નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાં વસ્તી ગણતરીને લઈ શિક્ષકોનો વિરોધ, પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું આંદોલન। ઉધના ખાતે આવેલ ઝાંસી ગિરાની ગાર્ડનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો। શિક્ષકો દ્વારા જુદી જુદી માંગ સાથે કરાયો છે આ વિરોધ। ઘર અને શાળાથી દૂર વસ્તી ગણતરીના કામ માટે શિક્ષકોને મોકલતા આ વિરોધ થયો છે। શિક્ષકોને વસ્તી ગણતરીનું કાર્ય માટે 7 થી લઈને 21 કિલોમીટર સુધી દૂરના બ્લોક ફાળવવામાં આવ્યા છે। એક તરફ ઉર્જા અને ઈંધણ બચાવવાની વાત કરાઈ રહી છે અને બીજી તરફ શિક્ષકોને વસ્તી ગણતરીના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે। શિક્ષકો શાળાનું કામ કરે કે વસ્તી ગણતરીનું? છેલ્લા 15 દિવસથી શિક્ષકો તંત્રને અરજી કરી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી। 1000 થી વધુ અરજી તંત્રને આપવામાં આવી છે, છતાં કોઈ ઉકેલ નહીં। બીએલઓને વસ્તી ગણતરીના કામમાંથી મુક્તિ આપવા માટે પણ માંગ ઉઠી છે। સિંગલ મધર્સ અને સાસુ સસરાની કાળજી રાખનાર બહેનોને કાર્યમાંથી મુક્તિ આપવાની માંગ। સગર્ભ બહેનો, પ્રસૂતિવાળી બહેનો અને મેડિકલ ઇમરજન્સીની બહેનોને વસ્તી ગણતરીના કાર્યમાંથી મુક્તિ। એક શિક્ષક એક બ્લોકની માંગ ઉઠી છે। 55 વર્ષથી વધુ મહિલા અને પુરુષ શિક્ષકોને કાર્યમાંથી મુક્તિની માંગ। જો માંગ પૂરી નહીં થાય તો વસ્તી ગણતરીની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે। જે શિક્ષકોના મોબાઈલ વર્ઝન નથી ચાલી રહ્યા તેમને સુવિધા પૂરી પાડવા માટે માંગ। સાંભળો આ ઘટના પર ડોક્ટર દિનેશ વાઘ, શિક્ષક મહાસંઘ સંગઠનના મંત્રીએ શું કહ્યું। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। મારું નામ ડોક્ટર દિનેશ વાઘ, સંગઠન મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગર। હા, કઈ રીતનો વિરોધ છે, કઈ રીતની તમારી માંગણીઓ? આ માંગણીનો જે મુખ્ય વિરોધની જે બાબત છે એ છે વસ્તી ગણતરી માટે જે શિક્ષકોને જે સ્થળની ફાળવણી કરવામાં આવેલી છે એમના રહેઠાણ અને સ્કૂલ એનાથી ઘણું દૂર, કેટલાક કિસ્સાઓમાં 10 થી 15 20 કિલોમીટર સુધીનું અંતર જે છે એટલા દૂર એમને વસ્તી ગણતરી માટેની કામગીરી સોંપવામાં આવેલ છે। હાલ આપણે બધા જોઈ રહ્યા છે કે ભારત દેશ સાથે વિશ્વની સાથે ભારત દેશ પણ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રીજીએ પણ અપીલ કરી છે કે બને તેટલું શેરિંગ કરીને અને ઓછું ઇંધણ વપરાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે। અમે અગાઉ પણ 15-20 દિવસ પહેલાં પણ પત્ર લખીને જાણ કરવામાં આવેલી હતી કે ભાઈ શિક્ષકો માટેની જે તાલીમનું સ્થળ છે એ પણ સેન્ટ્રલાઇઝ 1-2 જગ્યા પર રાંદેર સેન્ટ્રલ ઝોનમાં રાખેલા હતા। આખા સુરતનો 60 કિલોમીટર જેટલોનો વિસ્તાર થાય છે, એ એટલા દૂરથી એક જગ્યા પર તાલીમ માટે બોલાવે। 4 થી 4,500 અમારા શિક્ષકો છે અને આટલી લાંબી મુસાફરીમાં તો અમને આવી વાત કરી કે ભાઈ પહેલી 2 તાલીમ થઈ ગઈ છે, હવે પછીની તાલીમનું સ્થળ જે તે ઝોનમાં રાખીશું। તો છતાં તાલીમનું સ્થળ પણ નથી બદલવામાં આવ્યું અને હાલ વસ્તી ગણતરી 1 તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે લિંબાયત ઝોનના શિક્ષકો વરાછામાં, સચિનમાં, રાંદેરમાં અને રાંદેરના શિક્ષકો લિંબાયતમાં આવી રીતના બધી બ્લોકની ફાળવણી થઈ છે। ત્યારે અમારી એવી માંગણી છે કે દરેક શિક્ષકને પોતાને રેસિડેન્સ અથવા તો સ્કૂલ નજીક ફાળવવામાં આવે કે જેનામાંથી સમય પણ બચે અને ઇંધણની પણ બચત થાય અને સાથે સાથે જે બાળકોનું શિક્ષણ માટે પણ વધારેમાં વધારે સમય આપી શકે છે।